નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સામાજિક વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથીની અંદર એટલે કે સ્વ અધ્યયન પોથી આપણો જે બીજો ભાગ આવ્યો છે એમાં સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એના પ્રશ્નો અને એના જવાબો કેવી રીતે લખવા એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો કે જેથી કરીને આવો આપણો અન્ય કોઈ વિડીયો આવે તો તરત જ આપણને નોટિફિકેશન પ્રાપ્ત થાય. ચાલો જોઈએ સ્વ અધ્યયન પોથી ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. શિલ્પ અને સ્થાપત્ય માનવ સર્જિત વારસો છે, માટે એને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો. ચાલો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નંબર અ, જોડકા જોડો. એમાં અ વિભાગમાં A B C D E એમાં મોહેન્જો-દડો, સાંચી, ધોળાવીરા, લોથલ, સારનાથનો સ્તંભ આપ્યો છે. તો મોહેન્જો-દડોની સામે જોઈએ બ વિભાગમાં, તો દિવાલોને સફેદ રંગ એ ના આવે, ધક્કો નહીં. પરંતુ આપણે જાણીએ છીએ મોહેન્જો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. તો પહેલાની અંદર મોહેન્જો-દડો એટલે મરેલાનો ટેકરો. તો પહેલાની અંદર આપણે લખીશું 4 નંબર મરેલાનો ટેકરો. નંબર 2 સાંચી. તો સાંચીનો સ્તૂપ એના વિશે આપણે પ્રકરણ 2 માં ભણ્યા છીએ. તો B માં આવશે નંબર 5 સ્તૂપ. ત્યાર પછી નંબર 3 ધોળાવીરા. તો આપણે જાણીએ છીએ ધોળાવીરાની અંદર મહેલો, કિલ્લાઓ, દિવાલોને સફેદ રંગ કરેલો હતો, એવા અવશેષો પ્રાપ્ત થયા હતા. તો એનો નંબર છે નંબર 1, માટે ધોળાવીરાની અંદર આવશે નંબર 1, દિવાલોને સફેદ રંગ. ત્યાર પછી નંબર D લોથલ. તો લોથલની અંદર વહાણો લોગરવા માટે એક મોટો ધક્કો હતો, કારણ કે લોથલ એ પ્રાચીન ભારતનું એક અગત્યનું મહત્વનું બંદર હતું, માટે લોથલની અંદર આપણે કહીએ નંબર 2 ધક્કો. અહીંયા આવશે ડી માં નંબર 2. ત્યાર પછી નંબર E સારનાથનો સ્તંભ. તો સારનાથનો સ્તંભ એ આપણે શીખી ગયા ભારતીય શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો, તો એની અંદર આવશે નંબર 6. ત્યાર પછી નંબર 2 જોડકા જોડો. એમાં પહેલી છે પલ્લવોની રાજધાની. તો પલ્લવોની રાજધાની આપણે કહીએ કાંચી. મદુરાઈના મંદિરો પ્રખ્યાત હતા કાંચીના. ત્યાર પછી નંબર 2 ચોલ વંશની રાજધાની. તો ચોલ વંશની રાજધાની થંજાવુર છે, માટે ત્યાં આવશે નંબર 6 થંજાવુર. ચંદેલ રાજપૂતોની રાજધાની. ખજુરાહોના મંદિરોનું બાંધકામ કરાવ્યું ચંદેલ રાજપૂતો, તો ત્યાં આવશે ચંદેલ રાજપૂતોની રાજધાની એટલે કે નંબર 2. ત્યાર પછી મહાકાલી મંદિર. પાવાગઢનું મહાકાલી મંદિર પ્રખ્યાત છે. આશાપુરા માતાનો મઠ તો આપણે જાણીએ છીએ ક્યાં આવેલું છે, કચ્છમાં. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા. તો પહેલું એમાં આપણને આપેલું છે ધોળાવીરામાં શાસક કે અધિકારીઓનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે. તો વિધાન ખોટું છે, કારણ કે શાસક કે અધિકારીઓનો ગઢ ધરાવતું નીચલું નગર નહીં, ઉપલું નગર અથવા તો સિટડેલ આપણે એને કહેતા હતા, માટે આપેલું વિધાન ખોટું છે. નંબર 2 હડપ્પાથી મળી આવેલ રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી. આ વાક્ય પણ કેવું છે, ખોટું છે, કારણ કે હડપ્પામાંથી નહીં, મોહેન્જો-દડોના રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી. ત્યાર પછી નંબર 3 દેવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. એ વિધાન પણ ખોટું છે, કારણ કે દેવની મોરી ક્યાં આવેલું છે, ગુજરાતમાં છે. નંબર 4 ધોળાવીરા શહેરમાં વહાણ લોગરવા મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો. એ વાક્ય પણ ખોટું છે. કેમ? કારણ કે ધોળાવીરા શહેરમાં નહીં, પરંતુ લોથલ બંદર હતું અને ત્યાં એક મોટો ધક્કો બાંધવામાં આવેલો હતો. નંબર 5 સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહે છે. આ વિધાન પણ સાચું છે. આપણને જે પાઠની અંદર દરેકના
સ્તૂપ છે, પછી મસ્જિદ છે, મંદિરના ચિત્રો આપ્યા છે, રેખાચિત્રો, એની અંદરથી આ વિધાન લીધેલું છે. એનો મતલબ એ થાય બોર્ડની પરીક્ષા માટે એ પણ તૈયાર કરી દેવું જોઈએ. 4 સિંહોની આકૃતિ સારનાથના સ્તંભમાં આવેલી છે, તો એ વિધાન પણ સત્ય છે. નંબર 7, ખંભાલીડાની ગુફાઓ રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલી છે, એ વિધાન પણ સાચું છે. નંબર ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો જો આપેલા જે મેં કહ્યા તમને મંદિર છે, મસ્જિદ છે, સ્તૂપના આપણને રેખાચિત્રો આપેલા છે અલગ કોષ્ટકની અંદર, એમાંથી આ પ્રશ્ન લીધેલું છે. આમાં 2 પ્રશ્નો એમાંથી લીધેલા છે. પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે, મસ્જિદમાં આવવા જવાના રસ્તાને ગલિયારા કહે છે. નંબર 2, ખજુરાહોના મંદિરનું નિર્માણ ચંદેલ વંશના રાજવીઓના સમયમાં થયું હતું. નંબર 3, સુદામા અને સીતાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં બિહાર આવશે, પરંતુ પ્રિન્ટ મિસ્ટેકના કારણે આપણને અહીંયા બિહાર આપ્યું નથી. સાચો જવાબ આવશે બિહાર. નંબર 4, મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને ખાલી જગ્યા કહે છે. લીવાન. એ પણ આપણને જે રેખાચિત્રો આપે છે એમાંથી પ્રશ્ન લીધેલો છે. નંબર 5, ગુજરાતમાં મલાવ તળાવ ખાલી જગ્યા સ્તરે આવેલ છે. તો મલાવ તળાવ ક્યાં આવેલું છે? દ્વારકામાં આવેલું છે. ત્યાર પછી નંબર ડ, યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. તો અહીંયા એક આપણને જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એ રીતનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે જો આપણને 4 આવડતા હોય ત્યારે આપણને એમાંથી 1 માર્ક્સ પ્રાપ્ત થશે. તો ચલો, પહેલું આપ્યું છે પલ્લવ વંશ. તો પલ્લવ વંશનો રાજવી હતો નૃસિંહવર્મન બીજો. મુગલ વંશ, તો મુગલ વંશનો બાદશાહ હતો બાબર. ચોલ વંશ એટલે રાજ પ્રથમ કે જેને રાજરાજેશ્વર એટલે કે બૃહદેશ્વર મંદિર બંધાવડાવ્યું હતું એ. અને સોલંકી વંશ, તો સોલંકી વંશ એટલે ગુજરાતમાં ભીમદેવ પ્રથમ. તો અહીંયા થાય છે એ સાથે 2 નંબર, બી સાથે 3 નંબર, સી સાથે 4 નંબર અને ડી સાથે 1 નંબર. તો આ જે વિકલ્પો છે એ આપણને વિધાન એમાં પ્રાપ્ત થાય છે. જુઓ, એ ની સાથે 2, બી ની સાથે 3, સી ની સાથે 4 અને ડી ની સાથે 1. માટે અહીંયા જવાબ આવશે નંબર એ. આ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનું છે, નંબર એ. ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. નંબર 1, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો સ્તંભ લેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. પ્રશ્ન નંબર 2, અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો જામા મસ્જિદ. 3 દરવાજા નજીક આવેલી છે મસ્જિદ કહીએ છીએ જામા મસ્જિદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય? તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ પ્રયોજાય છે. ગુજરાતની સુપ્રસિદ્ધ 2 વાવના નામ લખો. તો ગુજરાતની સુપ્રસિદ્ધ વાવ એક તો અડાલજની વાવ અમદાવાદમાં અડાલજ પાસે, બીજી છે રાણીની વાવ. આ સિવાય પણ લખી શકીએ દાદા હરીની વાવ અમદાવાદ. ત્યાર પછી ખંભાલીડા ગુફા ક્યાં આવેલી છે? ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડાની ગુફાઓ આવેલી છે. બૃહદેશ્વરનું મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું? તો હાલ જ આપણે જોયું હમણાં કે બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજવી રાજ પ્રથમે બંધાવ્યું હતું અને એના કારણે બૃહદેશ્વરનું મંદિર છે અને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ શિવનું મંદિર છે. પ્રશ્ન નંબર 7, જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ કયું મંદિર આવેલું છે? તો જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ ગોપ મંદિર છે. કલાનો સુવર્ણ યુગ એટલે કે ગુપ્ત યુગ દરમિયાન બધી જ કલાઓનો વિકાસ થયો હતો, એટલા માટે એને કેવું કહેવાય છે? સુવર્ણ યુગ કહેવાય છે કલાનો. નંબર 9, ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? તો
તો બૌદ્ધ ધર્મનું જે સારનાથનો સ્તંભ આવેલો છે અને એ સારનાથના સ્તંભ ઉપર જે 4 સિંહોની આકૃતિ છે એ આકૃતિને ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં સ્થાન આપેલું છે. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે? સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. ત્યાર પછી જોઈએ વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે. એમાં પહેલું આપ્યું છે કે મુખ્ય વિશેષતાઓ તારવો. એમાં 2 પ્રશ્નો પૂછ્યા છે, એક ધોળાવીરા અને બીજું લોથલ. તો આપણે ધોળાવીરા માટે જોઈએ, એના મુખ્ય વાક્યો છે આટલા જ યાદ રાખવાના છે, બરાબર. અને મુદ્દા જ ખાસ કરીને યાદ રાખવાના. તો પહેલું, ભુજથી 40 કિલોમીટર દૂર ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા એ હડપ્પાનું સમકાલીન હતું. મોટું અને વ્યવસ્થિત સુંદર નગર હતું. ધોળાવીરામાં કિલ્લા, મહેલ, નગરની દિવાલોને સફેદ રંગ કરવામાં આવતો હતો. ત્યાર પછી ધોળાવીરાના જે કિલ્લેબંધી હતી, એટલે કે કિલ્લા બનાવવામાં આવ્યા હતા, એ માટી, પથ્થર અને ઈંટોના બનેલા હતા. અને બીજી એક મુખ્ય વિશેષતા હતી કે ધોળાવીરાની અંદર પાણી શુદ્ધ ગરાઈને આવે તેવી વ્યવસ્થા હતી. બીજી બાજુ લોથલની વિશેષતાઓ જોઈએ તો લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. લોથલમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા હતા. લોથલ એ શું હતું? એક બંદર હતું, માટે ત્યાં વાહન લાંગરવા માટે ધક્કાની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતમાં આયાત નિકાસનું એક સમૃદ્ધ બંદર હતું. લોથલના કારણે ગુજરાત અને ભારતને ગૌરવ બક્ષે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. મોઢેરાના સૂર્ય મંદિર વિશે વિગતવાર નોંધ લખો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો ગુજરાતના મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવ્યું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય પ્રતિમાના, એટલે કે સૂર્ય ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિના મુકુટમાં રહેલા મણિ ઉપર પડે ત્યારે સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ છે અને આ મૂર્તિઓ આજે પણ હયાત છે. બીજું, આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહાર 108 નાના નાના મંદિરો હતા અને આ મંદિરોમાં ઉષા અને સંધ્યાકાળે પગળતી દીપમાલાથી એક નયનરમ્ય દ્રશ્ય સર્જાતું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રને ઓળખી તેની મુખ્ય વિગતો નોંધો. તો આ જે ચિત્ર આપણને આપેલું છે એ રથ મંદિરનું ચિત્ર છે. તો આપણે લખીએ અહીંયા કે આપેલ ચિત્ર રથ મંદિરનું છે. આ રથ મંદિરો કેવા હતા? એક જ પથ્થર કે ખડકમાંથી કોતરીને બનાવવામાં આવ્યા હતા. અને રથ મંદિર એ પલ્લવ યુગના રાજવીઓએ બનાવેલા હતા, માટે આપણે કહી શકીએ પલ્લવ યુગની એક આગવી ઓળખ છે. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને રથ મંદિરોના નામ પાંડવોના નામ ઉપરથી આપવામાં આવ્યા હતા. આમાં નથી કહ્યું પણ આપણે કહી શકીએ સૌથી મોટું મંદિર ધર્મરાજાનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, મને ઓળખો. એમાં પહેલો પ્રશ્ન અ. અમે ગીર સોમનાથ જિલ્લાના વાકિયા ગામ પાસે રૂપેન નદીની બાજુમાં એક ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી પથરાયેલી ગુફાઓ છીએ. તો એ છે સાણાની ગુફાઓ, ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને એની સંખ્યા કેટલી છે? 62. ત્યાર પછી નંબર 2, મને મંદિરનું પ્રવેશ દ્વાર કહે છે. તો મંદિરનું પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ. દક્ષિણ ભારતના મંદિરો હતા. મીનાક્ષી મંદિરના 4 મોટા ગોપુરમ છે 4 દિશાની અંદર. તો મંદિરનું પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સ્તંભ લેખોની કલા વિશે નોંધ લખો. તો સ્તંભ લેખો એક જ શિલામાંથી બનાવવામાં આવતા હતા.
સમ્રાટ અશોકના ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ, સ્તંભ લેખોને ઘસી ઘસીને ચરકાટ આપવામાં આવતો હતો. અને આવા સ્તંભો આપણને ક્યાં જોવા મળે છે? તો આપણે કહીએ આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધ ગયાના બોધિ વૃક્ષ પાસે છે. અને એની બીજી એક વિશેષતા છે કે આ જે લેખો છે એ કઈ લિપિમાં કોતરાયેલા છે? બ્રાહ્મી લિપિમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને એક ચિત્ર આપ્યું છે કે જેની અંદર 10 રૂપિયાની ચલની નોટ મૂકેલી છે અને એ નોટ ઉપર એક પાછળ ચક્રનું ચિત્ર આપ્યું છે. તો એવું કહ્યું છે કે આ ચિત્ર કયા સ્થાપત્યમાંથી લેવાય છે અને તેની વધુ વિગતો જણાવો. તો આ જે ચિત્ર છે એ કોણાર્કના સૂર્ય મંદિરમાંથી લીધેલું છે. એટલે હવે આપણે વિગતો શાની જણાવવાની? કોણાર્કના સૂર્ય મંદિરની. તો એમાં આપણે લખી શકીએ કે આ ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિર સ્થાપત્યમાંથી લીધેલું છે. ક્યાં આવેલું છે? તો ઓડિશાના પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે. કોણે બનાવ્યું? તો 13મી સદીમાં ગંગ વંશના નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. મંદિર કેવું છે? તો કે 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથના સ્વરૂપ એટલે કે એ આકારનું આખું મંદિર બનાવેલું છે. અને એની અંદર 12 પૈડા છે. આ 12 પૈડા જે છે એ વર્ષના 12 મહિના દર્શાવે છે અને પ્રત્યેક ચક્રની અંદર 8 આરા છે. એ 8 આરા એક દિવસના 8 પ્રહર દર્શાવે છે. આ મંદિર કારા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ ઐતિહાસિક સ્થળોનો પરિચય આપો. પહેલું છે મીનાક્ષી મંદિર. તો મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે, જે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું આ શ્રેષ્ઠ મંદિર ગણવામાં આવે છે. બીજા નંબરે છે દેલવાડાના દેરા. તો વિદ્યાર્થી મિત્રો, દેલવાડાના દેરા તો આપણે જોયેલા હશે કે ક્યાં આવેલા છે? રાજસ્થાનના માઉન્ટ આબુમાં. માઉન્ટ આબુ જઈએ ત્યારે દેલવાડા આપણે જઈએ છીએ. તો રાજસ્થાનના માઉન્ટ આબુના દેલવાડામાં આવે છે. આ જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલા કારીગરી અને શિલ્પ કલાની દ્રષ્ટિએ બેનમૂન છે. ગુજરાતના મંત્રી બિમલ શાહી વિમલ વસહી અને વસ્તુપારી લુણવસહી નામના દેવાલયો આરસ પહાણમાં બારીક કારીગરી અને મનોહર શિલ્પકામ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અને દેરાસર છે એટલે કહી શકીએ કે જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી એક અજોડ ભેટ ગણવામાં આવે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, પ્રશ્ન નંબર છે 5. સંકલ્પના સમજાવો. શિલ્પકલા. તો શિલ્પકલા કોને કહેવાય? શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મંદાભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારી તે કલા એટલે શિલ્પકલા. શિલ્પકલાની અંદર શિલ્પીનું કૌશલ દેખાઈ આવે. બીજા નંબરે છે સ્થાપત્ય. તો સ્થાપત્યનો અર્થ એટલે બાંધકામ. સ્થાપત્ય એટલે બાંધકામ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય અને આ અર્થમાં જોઈએ તો મકાનો, નગરો, કિલ્લાઓ, મસ્જિદો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. તો આખો કિલ્લો હોય એને સ્થાપત્ય કહેવાય, પરંતુ કોઈ એક મૂર્તિ હોય તો એને શિલ્પ કહેવાય. ત્યાર પછી નંબર 3, સ્તૂપ. તો સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો શબ્દ છે કે ભગવાન બુદ્ધના જે દેહ અવશેષો હતા, આ દેહ અવશેષોને એક પાત્ર કે નાની ડબ્બીમાં મૂકી
તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે તેને સ્તૂપ કહેવાય. સ્તૂપ બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થાન છે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે, જૂનાગઢમાં આવેલ 3 ગુફા સમૂહ વિશે માહિતી આપો. તો જૂનાગઢની અંદર 3 ગુફા સમૂહો જોઈએ તો એક બાવા પ્યારા ગુફા સમૂહ, ઉપરકોટની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ, એમ 3 ગુફા સમૂહ જોવા મળે. એમાં પહેલા નંબરે આપણે જોઈએ બાવા પ્યારાનો ગુફા સમૂહ. તો બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે પહેલા એનું સ્થાન. ત્યાર પછી બીજા નંબરે જોઈએ તો આ જે ગુફા સમૂહ છે એની અંદર 3 હારમાં પરસ્પર કાટખૂણે ગોઠવાયેલ છે, જેમાં અનુક્રમે 4 ગુફાઓ, 7 ગુફાઓ અને 5 એમ મળી કુલ 16 ગુફાઓ આવેલી છે. ત્યાર પછી બીજા નંબરે ઉપરકોટની ગુફાઓ. તો આ ગુફાઓ 2 મજલામાં આવેલ છે અને નીચેથી ઉપર જવા માટે સોપાનસરની એટલે કે પગથિયા જેવી રચના છે. આ ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોય તેવો અંદાજ છે. ત્રીજા નંબરે જોઈએ ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલી હશે એવું માનવામાં આવે છે. અવશેષો ઉપરથી કહી શકાય કે આ ગુફાઓ 2 મજલાવાળી હશે. અત્યારે હાલ ગુફાઓને નુકસાન થયેલ છે અને આ ગુફાઓ 20 સ્તંભ ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મોહેન્જો-દડોની ગટર યોજના વિશે ટૂંક નોંધ લખો. ગટર યોજના એ મોહેન્જો-દડોનું એક વિશિષ્ટ લક્ષણ હતું, કારણ કે આવી ગટર યોજના એ સમયના યુગમાં એટલે કે સમકાલીન યુગમાં ભૂમધ્ય સમુદ્રમાં ક્રીટ ટાપુ સિવાય દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં ખારકૂવો હતો અને આવી સુવ્યવસ્થિત ગટર યોજના ઉપરથી આપણે કહી શકીએ કે તે સમયે સુધરાઈ એટલે કે હાલની નગરપાલિકા કે નગર પંચાયત સુધરાઈ જેવી કોઈ વ્યવસ્થા હશે. અને બીજું, આવી વ્યવસ્થા ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે તે સમયના લોકો એમના આરોગ્યના ખૂબ ઊંચા ખ્યાલો ધરાવતા હશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સારનાથના સ્તંભ વિશે ટૂંક નોંધ લખો. તો સારનાથનો સ્તંભ છે એ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો ઉત્તમ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથી સ્તર કયું હતું? તો સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હતું. તેથી સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરેલા છે અને આ ધર્મચક્ર છે એ ધર્મનો વિજય દર્શાવતા હોવાથી તેને ધર્મચક્રો કહેવામાં આવે છે. 4 સિંહો ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ એમાં જોવા મળે છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે, જેને આપણે અશોક ચક્ર કહીએ છીએ, અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 4, ગુજરાતના જાણીતા સ્થાપત્યોની યાદી બનાવો. તો ગુજરાતની અંદર આપણે જોઈએ તો મંદિરો જોવા મળે છે, મસ્જિદો, જૈન દેરાસરો, વાવ, કિલ્લા અને અન્યની અંદર જોઈએ તો મહેલો છે, ચબૂતરાઓ છે, છતરડીઓ છે. આમ ઘણા બધા સ્થાપત્યો આપણને જોવા મળે છે. આપણે મુખ્યની અંદર જોઈએ પહેલા મંદિરો. તો ગુજરાતના જાણીતા મંદિરોની અંદર એક તો અમદાવાદનું ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદમાં જોવા મળે, રણછોડરાય મંદિર ડાકોરનું, મોઢેરાનું સૂર્ય મંદિર પ્રાચીન મંદિર, વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજી માતાનું મંદિર અંબાજી, શામળાજીમાં શામળસા શેઠનું મંદિર શામળાજીમાં જોવા મળે, સોમનાથ મહાદેવનું મંદિર સોમનાથમાં, બહુચરાજી માતાનું મંદિર બહુચરાજીમાં, પાવાગઢ
ઉપર આપણને મહાકાલી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ વગેરે ભવ્ય અને પ્રાચીન મંદિરો આપણને ગુજરાતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ જોવા મળે. ત્યાર પછી મસ્જિદો જોઈએ તો અમદાવાદમાં લાલ દરવાજા પાસે 3 દરવાજા પાસે આવેલી જામા મસ્જિદ, એની અંદર સીદી સૈયદની જારી, એ પણ અગત્યનું સ્થાપત્ય છે. સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ એટલે કે મસ્જિદે નગીના વગેરે મસ્જિદો પણ આપણને જોવા મળે. ત્યાર પછી ત્રીજા નંબરે જોઈએ જૈન દેરાસર, તો હઠીસિંહના જૈન દેરાસરો. ત્યાર પછી હઠીસિંહના જૈન દેરાસરો એટલે આપણને અમદાવાદમાં શાહીબાગ પાસે જોવા મળશે. કુંભારિયાજી એટલે અંબાજીમાં, શંખેશ્વર બહુચરાજી પાસે, પાલિતાના વગેરે જૈન દેરાસરો ગુજરાતમાં છે. ત્યાર પછી વાવ જોઈએ ગુજરાતની તો અડાલજની વાવ, અડાલજ અમદાવાદમાં જોવા મળે. દાદાહરીની વાવ અમદાવાદમાં, રાણીની વાવ પાટણ, ડભોઈની વાવ ડભોઈમાં. અન્યની અંદર આપણે જોઈએ તો ભદ્રનો કિલ્લો, કાંકરિયા તળાવ, રુદ્ર મહાલય સિદ્ધપુર છે, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, તાનારીની સમાધિ વડનગર, મુનસર તળાવ, મલાવ તળાવ દ્વારકા, વડનગરનું કીર્તિ તોરણ, ત્યાર પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય. આમ ઘણા બધા સ્થાપત્યો ગુજરાતના જાણીતા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પરિચય આપો જામા મસ્જિદ. તો જામા મસ્જિદ અમદાવાદમાં 3 દરવાજા પાસે આવેલી છે અને આ મસ્જિદનું નિર્માણ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી, જે ઈસવીસન 1424માં નિર્માણ પામી હતી. તેમાં 260 સ્તંભો ઉપર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. બારીક કોતરણીવાળી સીદી સૈયદની જારી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ બૃહદેશ્વર મંદિર એટલે કે રાજરાજેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજ પ્રથમે બંધાવ્યું હતું, એટલા માટે એને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર થંજાવુરમાં આવેલ છે. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનેલું છે. આ મંદિરનું શિખર 200 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ઊંચું અને ભવ્ય શિખર કલાત્મક સુશોભન ધરાવતું આ મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલું છે. અને બીજી એક ખાસિયત એ છે કે આ મંદિરનો પડછાયો પડતો નથી. ત્યાર પછી નંબર 3, કડિયા ડુંગર ગુફા. ગુજરાતની ગુફાઓની અંદર આપણને જોવા મળે છે. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એટલે કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાઓ છે. અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે. એક જ પથ્થરમાં કંડારેલું 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ આ ગુફાની અંદર છે. આ સ્તંભના શિરોભાગે 2 શરીર અને 1 મુખવાળી સિંહ આકૃતિ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર આપણને કહ્યું છે પ્રશ્ન નંબર 3 ના આધારે એક કોષ્ટક આપેલ છે. એ નમૂના મુજબ ઉત્તર વહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્ય સ્થળોના નામ સાથે 3 ક્રમની યાદી બનાવીને લખો. તો અહીંયા આપણને ગુજરાતના મંદિરો આપ્યા છે અને ગુજરાતના જૈન દેરાસરો. તો એવી રીતે આપણે ગુજરાતના મંદિરો કહી શકીએ. એક તો સોમનાથ મંદિર સોમનાથમાં, રણછોડરાય મંદિર ડાકોર, અંબાજી મંદિર અંબાજી ખાતે જોવા મળે છે. ત્યાર પછી ગુજરાતના જૈન દેરાસરોની વાત કરીએ તો એક કુંભારિયાજી દેરાસર છે, કુંભારિયા અંબાજી ખાતે. શેત્રુંજય ગિરી પાલિતાણામાં. હઠીસિંહના જૈન દેરાસરો અમદાવાદ શાહીબાગની પાસે જોવા મળશે. ગુજરાતની મસ્જિદોની વાત કરીએ તો જામા મસ્જિદ અમદાવાદ 3 દરવાજા પાસે, જામી મસ્જિદ ચાંપાનેરમાં આવેલી છે,
મીરાદાતાર ઉનાવામાં આવેલું છે, એ પણ મુસ્લિમ સમુદાયનું એક પવિત્ર તીર્થ સ્થાન ભારત કક્ષાનું માનવામાં આવે છે. ગુજરાતની વાવોની વાત કરીએ તો રાણીની વાવ પાટણમાં જોવા મળે છે, જે ખૂબ પ્રખ્યાત છે. એવી જ રીતે બીજી અડાલજની વાવ અમદાવાદમાં અડાલજ ખાતે, ડભોઈની વાવ ડભોઈ ખાતે આવેલી છે. ત્યાર પછી ગુજરાતના પ્રસિદ્ધ તળાવ વિશે માહિતી મેળવીએ તો કાંકરિયા તળાવ અમદાવાદ ખાતે, શર્મિષ્ઠા તળાવ વડનગર ખાતે, મલાવ તળાવ દ્વારકા ખાતે જોવા મળશે. ગુજરાતની ગુફાઓ વિશે વાત કરીએ તો જુનાગઢ ગુફાઓ જુનાગઢમાં જોવા મળે, ખંભાલીડા ગુફાઓ આપણને ખંભાલીડા ગોંડલ પાસે જોવા મળશે. કડિયા ડુંગરની ગુફાઓ ઝઘડિયા તાલુકામાં જોવા મળે છે. ગુજરાતમાં કિલ્લાઓ પણ હતા. કિલ્લાઓની વાત કરીએ તો નંબર 1 ભદ્રનો કિલ્લો અમદાવાદ, પાવાગઢનો કિલ્લો પાવાગઢ એટલે કે વડોદરા પાસે, લખોટા કિલ્લો આપણને જોવા મળે છે જામનગરની અંદર. તો આવું કોષ્ટક આપણે બનાવી શકીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને કહ્યું છે, મોહેન્જો-દડોના જાહેર સ્નાનાગર અને જાહેર મકાનો વિશે માહિતી આપો. તો મોહેન્જો-દડોની વિશેષતાઓની અંદર આપણે પહેલું જોઈએ જાહેર સ્નાનાગાર. મોહેન્જો-દડોમાં જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે, એના અવશેષો પ્રાપ્ત થયેલા છે. સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની સુંદર વ્યવસ્થા હતી. ત્યાં ગરમ પાણીની પણ કદાચ વ્યવસ્થા હશે, એના અવશેષો પણ મળ્યા છે. ત્યાર પછીનો મુદ્દો, વસ્ત્રો બદલવા માટે ઓરડીઓની પણ વ્યવસ્થા હતી. અને આ જે જાહેર સ્નાનાગાર હતું એનો ઉપયોગ મોહેન્જો-દડોના લોકો ધાર્મિક પ્રસંગોએ આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે એવું આપણે કહી શકીએ. બીજા નંબરે આપણને પૂછ્યું છે જાહેર મકાનો. તો મોહેન્જો-દડોમાં જાહેર ઉપયોગ ધરાવતા હોય તેવા 2 મકાનો મળી આવ્યા છે. આ મકાનનો ઉપયોગ સભાખંડ તરીકે, મનોરંજન ખંડ તરીકે, વહીવટખંડ તરીકે કે રાજ્યના કોઠાર તરીકે થતો હશે. મકાનોની એક હરોળ અહીંથી મળી આવે એટલે કે મોહેન્જો-દડોમાંથી મળી આવે છે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે તે કદાચ સૈનિકો માટેની બેરેક હશે. તો આટલા પ્રશ્નો આપણને પ્રકરણ 3માંથી પૂછ્યા છે. મોટાભાગના બધા જ પ્રશ્નો અગત્યના છે. પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આને બરાબર તૈયાર કરી દેજો. જય હિન્દ, જય ભારત.